ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં ના? તો હું સુસ્મિતા મેડમ આજે તમે લોકોને જે છે તમારા જે યુનિટ 6 છે એનું જે યુનિટ 6નું એક્સરસાઇઝ છે એ આપણે આજે કરશું. C.2 આપણે ઓલરેડી કરી લીધું હતું. હવે આપણે C.3 છે એના પરથી કરશું. તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ. ફાઇન્ડ ધીસ સેન્ટેન્સ વિથ સિમિલર મિનિંગ. આઈ ડુ નોટ નીડ ટ્રાન્સલેટર્સ. એનું જે સિમિલર્સ મિનિંગ આપણે ફાઉન્ડ કરવાનું છે એમાં આપણે ચેન્જ કરવાનું છે. આઈ વુડ નોટ ચેન્જ પ્લેસીસ વિથ ધેમ. આઈ નો વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ. ફરી વાર કહું છું એન્સર. આઈ ડુ નોટ નીડ ટ્રાન્સલેટર્સ. એના એન્સર આવે છે આઈ વુડ નોટ ચેન્જ પ્લેસીસ વિથ ધેમ. આઈ નો વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ. હવે બીજામાં છે as you have your strength, I have mine. As you have your strength, I have mine. Answer આવે છે all I ask gentleman is a fair, failed and no favor. As I ask gentleman is a fair, failed and no favor. હવે જે ત્રીજામાં છે the lawmakers should have the sole interest people welfare. એનું આન્સર આવે છે we are not free unless the men who frame and execute the laws represented the interest of the lives. The laws represent the interest of the lives of the people and no other interest. હવે ચોથામાં આપણે જોઈ લઈશું right to vote does not reduce one's slavery. આન્સર આવે છે the ballot does not make a man out of a wage slave. હવે પાંચમાનું આવે છે worker importance is not more than that of parts of machines. Worker importance is not more than that of parts of machine. એના આન્સર આવે છે a civilization has grown more complex. The workers have become more enslaved until they are little more than parts of the machines they operate. હવે છઠ્ઠામાં આવે છે only you can stop wars. આન્સર આવે છે strike against war, for without you no battles. Strike against war, for without you no battles can be fought. Ready? હવે આપણે C.4 લઈ લેશું. Tick mark the nearest meaning of the sentence. એમાં આવે છે it is a to be a fight to finish and I want to no quarter. અહીંયા આવે છે પહેલાનું I want to total revolution. પહેલામાં ટીક કરજો. પહેલામાં જે છે પહેલું બોક્સમાં C.4નું ક્વેશ્ચન 1નું પહેલા બોક્સમાં ટીક કરજો. બીજામાં આવે છે વર્કર્સ હેવ નો એનિમીઝ એક્સપેક્ટ ધેર માસ્ટર્સ. એમાં જે છે ત્રીજા આવે છે ધ અલ્ટિમેટ વેલફેર ઓફ ધ વર્કર્સ ઇઝ ડેમેજ બાય ધ માસ્ટર્સ ઓનલી. બીજામાં જે છે ત્રીજા બોક્સમાં ટીક કરજો. હવે ત્રીજામાં જે છે ઓહ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ. એમાં બીજામાં જે છે ત્રીજામાં બીજા બોક્સમાં ટીક કરજો. આન્સર આવે છે ધ અલ્ટિમેટ વેલફેર ઓફ ધ વર્કર્સ ઇઝ ડેમેજ બાય ધ માસ્ટર્સ ઓનલી. હવે ત્રીજામાં જો ચોથામાં જો ધ બેલોટ ડઝ નોટ મેક ફ્રી મેન આઉટ ઓફ અ વેજ સ્લેવ. એમાં જે છે પહેલું બોક્સમાં ટીક કરજો રાઇટ ઓફ વોટિંગ ઇઝ નોટ એનફ. હવે તમને ફરી વારથી કહું છું C.4નું પહેલામાં પહેલા બોક્સ, બીજામાં ત્રીજું બોક્સ, ત્રીજામાં બીજું બોક્સ ને ચોથામાં પહેલું બોક્સ. હવે આપણે C.5 લઈ લઈએ છીએ. એમાં આપણે ક્લેવરનેસ ઓફ ઓથોરિટી ને ફુલિશનેસ ઓફ વર્કર્સ, સ્લેવરી ઓફ વર્કર્સ, ડ્યુટી ઓફ વર્કર્સ. આ જે છે આ તમે લોકોને આપણે જે છે એ આપણે કહું છું ક્લેવરનેસ ઓફ ઓથોરિટીનું કેવી ચાલાકી હતી એ તમે લખવાનું છે. તો પહેલા બોક્સમાં લખજો ધ ક્લેવર વન્સ આપ બેટર ઓફ ફોર ઓલ ધ મિસ્ટ્રી. પેરાગ્રાફ 4 ટેક્સ્ટ પેજ નંબર 62. હવે ફુલિશનેસ ઓફ વર્કર્સ ફ્રોમ
time immemorial men have robbed of the fruits of their labor. Paragraph 5, text page number 62. હવે છે slavery of workers. ત્રીજું બોક્સનું છે એના આન્સર છે as civilization has grown, taxes, tributes and war compulsions. Paragraph number 6, text page number 62. Duty of the workers. It is your duty to country all times. Paragraph number 8, text page number 63. હવે જે છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આવે છે આપણે C.6નું એમાં આપણે જોઈ લઈશું ધ એડિટર્સ એન્ડ અધર્સ have come for presuming her not to be the mouthpiece of some people. The editors and others have come for એના પછી આવે છે presuming her not to be the mouthpiece of some people, but she does not want their pity. But she does not દીધું છે એના પછી આવે છે want their pity nor wants to change place with them. But she does not કે પછી આવે છે want their pity nor wants to change place with them. બીજામાં જો Helen has entered the fight against. Helen has entered. આન્સર આવે છે એના પછી the fight against preparedness and economic system. The fight against preparedness and economic system in which she does not want. એના પછી આવે છે any favor. હવે જો ત્રીજાનું it is unfair to talk about low wages when our own country. It is unfair to talk about પછી આવે છે low wages ને when our own country પછી આવે છે our very liberal rights are in danger. Our very liberal rights are in danger. ચોથામાં આપણે જોઈ લઈશું the workers have built એના પછી આવે છે places and pyramids, temples and cathedrals. પછી but પછી આવે છે these hold on no ceiling of liberty. એના પછી આવે છે જો 5નું Germans abolished the slums because they could not raise good soldiers in the slums. Germans પછી આવે છે abolished the slums because they could not raise good soldiers in the slums. હવે જે છે complete the table. Sentence from the text. C.7. I would not change places with one of them. એમાં દીધું જ છે એના બીજામાં જોઈ લઈશું હવે not all the editors I have met can do that. બીજા બોક્સમાં છે sentence of the textમાં not all the editors I have met can do that. એના સામેની બોક્સમાં આવે છે interpretationમાં all the editors I have met do not have the sources of information that I have. ત્રીજામાં આવે છે there is nothing between us and our enemies except the Pacific Ocean and Atlantic Ocean. એના સામે આવે છે geographically there is only the Pacific. There is only the Pacific and the Atlantic Ocean between us and our enemy. ત્રીજામાં આવે છે quit your winning, get busy and prepare to defend your fridays and your flag. એના સામે આવે છે stop compelling, prepare yourself to defend your country. Stop compelling, prepare yourself to defend your country and your freedom from your enemies. હવે જે છે છઠ્ઠામાં this terrible sacrifice would be comparable if the thing you die and call country feed, clothed, house and children. એના સામે આવે છે your sacrifice is fruitful if it affects the lives of common people. હવે જે છે આન્સર ધ ક્વેશ્ચન છે એ તમને ગોતીને લખવાનું રહેશે. તમારા ટેક્સ્ટમાંથી આ ક્વેશ્ચન આન્સર ગોતીને લખજો. C.8નું આપણે ને C.9 ને જે છે એલોબરેટ ધ સેન્ટેન્સીસ અબાઉટ વર્ડ ડિફરન્સ ઇન ધ ટેક્સ્ટ. આ જે છે આ બે જે છે આ તમે C9 ન કરો તો હાલશે, પણ તમે લોકોને C.8નું જે ક્વેશ્ચન આન્સર છે એ તમારા બુક્સમાંથી ગોતીને લખવામાં રહેશે. હવે આપણે એના જે વોકેબ્યુલરી આપણે ડાયરેક્ટ V.1થી જ આપણે લઈ લઈશું. V.1 જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જે છે આપણે એક્સપ્લેનેશન કરશું.
તો આજનું જે લેક્ચર છે અહીંયા જ પૂરું થાય છે. આપણે બીજા પાર્ટમાં આપણે જે છે આપણે બીજા આ જે વોકેબ્યુલરી V.1 છે એક્સપ્લેનેશન કરશું. સો આ તમે હોમવર્કમાં 2 ટાઈમ્સ મને બતાવવાનું રહેશે. સો ટેક કેર યોરસેલ્ફ. ગુડ બાય ઓલ. સ્ટે સેફ. સ્ટે હોમ.